જય દ્વારકાધીશ મિત્રો મેં સામે ઊભેલા ઉમેદવારને પૂછવા ખાતર જ પૂછ્યું, કારણ કે એનું નામ તો નોકરી માટેની અરજીમાં લખેલું જ હતું, પણ વાતચીતનો પુલ બાંધવા માટે પરિચયનું બહાનું આવશ્યક હોય છે. એણે શાંતિથી જવાબ આપ્યો, પ્રતાપ, ચિત્તોડથી આવો છો? મેં મજાક કરી, ના, એ ઇન્ટરવ્યૂમાં હસી શકાય એટલું માપ પ્રમાણેનું હાસ્ય. વડોદરાથી આવું છું. ડિગ્રી MBBS. એણે મારા હવે પછીના સંભવિત સવાલો પણ સૂંઘી લીધા. ગયા વર્ષે MBBS પાસ કર્યું. 15 દિવસ પહેલાં ઇન્ટર્નશીપ પૂરી કરી. હવે શું કરવાનો ઈરાદો છે? નોકરી જો તમે આપો તો નોકરી, ન અપાવવાનો સવાલ જ નથી. સવાલ તમારા દ્વાર નોકરીના સ્વીકારવાનો છે. હું આપના કહેવાનો અર્થ સમજ્યો નહીં. એના ચહેરા પર પ્રમાણિક કબૂલાત હતી. હું જોઈ શક્યો કે એ ખરેખર મારા વાક્યમાં રહેલો સૂચિતાર્થ સમજી શક્યો ન હતો. ધીમે ધીમે સમજી જશો. મેં વાતની દિશા બદલી નાખી. ક્યારથી હાજર થવું ફાવશે? 2 દિવસનો સમય આપો તો સારું. ઘરે જઈને સામાન લઈ આવું. 30 વર્ષ પહેલાં હું આ સાવ નવા ઉત્સાહિક જુવાન ડૉક્ટરને જોઈ રહ્યો. એને બાપડાને ખબર હશે કે એ કેવી હાડમારી કરેલી નોકરી સ્વીકારવાની હા પાડી રહ્યો છે. મારું ચાલત તો અવશ્ય એને ફોડ પાડીને સમજાવી દે, પણ મારી જીભ થીજેલી હતી અને હોઠ સિવાયેલા હતા. હોસ્પિટલનું ટ્રસ્ટી મંડળ મારી સામે જ બેઠું હતું. એમાંથી એક પણ ટ્રસ્ટી ડૉક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા ન હતા. મોટાભાગના વેપારીઓ હતા, પણ હોસ્પિટલ, હાઈસ્કૂલ, કોલેજ, ધર્મશાળા જેવી સખાવતી સંસ્થાઓનો વહીવટ કરીને ધીટ થઈ ચૂકેલા વડીલો હતા. આ હોસ્પિટલનો ઇન્ચાર્જ ચીફ મેડિકલ ઓફિસર હું હોવાને કારણે નવા ડૉક્ટરોનું ઇન્ટરવ્યૂ લેવાનું મારા ભાગે આવ્યું હતું. બાકી પગારથી માંડીને અન્ય તમામ બાબતોની લગામ આ વેપારીઓના હાથમાં હતી. ટ્રસ્ટીઓના ડોકા દૂરથી સૂચન કરી રીતે હાલ્યા અને મેં ઘમંડી મારી. બહાર ઊભેલો પટાવાળો અંદર આવ્યો. જી સર. લાલજી, આ આપણા નવા મેડિકલ ઓફિસર છે. એમને હરીશભાઈ પાસે લઈ જા. અત્યારે જ ઓર્ડર તૈયાર કરાવી દે. 2 દિવસ પછી તેઓ હાજર થશે. ત્યાં સુધી એમનું ક્વાર્ટર સાફ સૂફી કરાવીને તૈયાર રાખવાનું ના ભૂલીશ. જાઓ ડૉક્ટર. વિશ યુ ઓલ ધી બેસ્ટ. મેં મારા નવા ભાવિ જુનિયર સાથીને એમની પ્રથમ નોકરી માટે શુભેચ્છા આપી. એ આભાર માનીને ઊભો થયો. લાલજીની પાછળ ઓફિસની દિશામાં ઓજલ થયો. 2 દિવસ પછી એ ફરજ પર હાજર થઈ ગયો. સામાન લઈને સીધો મારા રહેઠાણ પર આવ્યો. મને ફાળવવામાં આવેલું મકાન વિશાળ હતું. 50 માણસો બેસી શકે એટલો મોટો ડ્રોઈંગ રૂમ હતો. 3-4 બેડરૂમ હતા. દરેક ખંડમાં આવશ્યક ફર્નિચર પણ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉક્ટર પ્રતાપ આ બધું જોઈને ખુશ થયો. અરે વાહ, અહીં તો બધી જ સગવડ છે ને કાંઈ હું નહકનો બધો સામાન ઉપાડી લાવ્યો એવું નથી. પ્રતાપ, મેં અવાજમાં બને એટલી સ્વસ્થતા ભેળવીને કહ્યું, તારી નિમણૂક મોબાઈલ મેડિકલ ઓફિસર તરીકેની છે અને હું અહીં ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટ છું. તું જે કાંઈ જોઈ રહ્યો છે એ તમામ સુવિધાઓની અપેક્ષા તને આપવામાં આવેલું રહેઠાણ હું ઈચ્છા હોવા છતાં મારું વાક્ય પૂરું
કરી ન શક્યો. વધુ કાંઈ કહેવાને બદલે મેં ઘંટડી મારીને વોર્ડ બોયને બોલાવ્યો. ડૉક્ટર સાહેબને એમનો રૂમ બતાવી દે. 10 મિનિટ પછી પ્રતાપ સામાન મૂકીને પાછો આવ્યો. આ વખતે એનો ચહેરો વિલાયેલો હતો. સર, આના કરતાં તો ધર્મશાળા પણ સારી હોય. માત્ર એક જ રૂમ અને બસ એક રૂમ જ. હું જોઈ શકતો હતો કે પ્રતાપના ચહેરા ઉપર ફરિયાદ ન હતી, માત્ર આઘાત જ હતો. દુઃખ તો મને પણ હતું. પ્રતાપ ભલે મારાથી 5-6 વર્ષ જુનિયર હતો, પણ આખરે એક ડૉક્ટર હતો. સમાજના બૌદ્ધિક રસ્તામાંથી આવતો હતો. બોર્ડની પરીક્ષામાં 95% માર્ક્સ લઈને તબીબી અભ્યાસમાં પ્રવેશ મેળવવો એ ટાટા બિરલા કે અંબાણી બનવા જેટલું સહેલું કામ નથી ગણાતું. અને આવો તેજસ્વી યુવાન ડૉક્ટર જ્યારે એક નાનકડા શહેરની ગ્રામીણ કહી શકાય એવી ગરીબ પ્રજાની સેવા કરવા માટે સામાન્ય પગારની નોકરી સ્વીકારતો હોય, ત્યારે એને ખાવા પીવા રહેવાની ઉત્તમ સગવડ મળવી જ જોઈએ. પ્રતાપ, શાંત થા દોસ્ત, તું એકલો જ છે. મને આટલી બધી સગવડ આપવામાં આવી છે, પણ હું એ એકલો જ છું. ભોગવી શકું છું એ બધું. આપણે અહીં કામ કરવા માટે આવ્યા છીએ, આનંદ કરવા માટે નહીં. મેં એને હિંમત આપી. એના ગળે મારી વાત ઉતરી ગઈ. એ દિવસે એણે સવારની ચા પણ મારી સાથે જ પીધી. પછી એણે ફરજ બાબત પૂછપરછ કરી. મારે કામ શું કરવાનું છે? તું અહીં મોબાઈલ મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક પામ્યો છે. આ હોસ્પિટલ આજુબાજુના 200 ગામડાઓ વચ્ચે એકમાત્ર આરોગ્ય સુવિધા છે. પણ કેટલાક ગામડા એટલા દૂર છે કે દર્દીઓ અહીં સુધી આવી પણ ન શકે. એમને સમયસર બસ પણ નથી મળતી. ખાસ એ લોકો માટે આપણે મોબાઈલ મેડિકલ વેનની સગવડ ઊભી કરી છે. રોજ સવારે તારે નીકળી પડવાનું. તારી સાથે એક ડ્રાઈવર હશે અને એક કમ્પાઉન્ડર. રોજ 5 ગામડા ફરવાના રહેશે. દરેક ગામડે તારા માટે સરપંચ તરફથી એક રૂમ ફાળવવામાં આવી હશે. ત્યાં બેસીને તારે દર્દીઓને તપાસવાના રહેશે. પછી બીજું ગામ, ત્રીજું ગામ અને પછી ચોથું, 5મું. રસ્તામાં ક્યાંય ચા પાણી નહીં મળે. પીવાનું પાણી સાથે લઈ જવાનું રહેશે. ગામડામાં જે પાણી હશે એ તમામ પ્રકારના પેરાસાઇટ્સથી દૂષિત હશે. તારે અહીં પાછા ફરતા 1:30 વાગી જશે. પછી જમવાનું આપણે સાથે રાખીશું. મારા માટે જ્યાંથી ટિફિન આવે છે ત્યાંથી તારા માટે પણ વ્યવસ્થા કરાવી છે દઈશ. નીચે મોબાઈલ વેનનું હોર્ન વાગતું સંભળાયું. પ્રતાપ ગયો એ વખતે ઘડિયાળમાં સવારના 8:30 વાગ્યા હતા. હું પણ મારા કામ પર ચડ્યો. વોર્ડનું અને ઓબીટીનું કામ પતાવ્યું ત્યાં 1 વાગી ગયો. 2 ઓપરેશનોએ 2 વગાડી દીધા. ઉપર આવીને જોયું તો ટિફિનના ભોજન ઠંડી પડી ચૂક્યું હતું. મારી ભૂખ ગરમ થઈ રહી હતી, પણ મને યાદ હતું કે મારે પ્રતાપની રાહ જોવાની હતી. 2:30, 3:30, છેક 4 વાગે પ્રતાપ આવ્યો. પણ કેવો થઈને આવ્યો હતો! ડૉક્ટર તરીકે ગયો હતો અને દર્દી જેવો બનીને પાછો આવ્યો હતો. સીધો જ સોફામાં ફસડાઈ પડ્યો. થોડી વાર માંડ પાણી પીવા પૂરતો પુનર્જીવિત થયો. પછી હાથ-મોં ધોઈને જમવા બેઠો. આ શું છે? એણે રોટલીનો ટુકડો તોડવાની કોશિશ કરી. લોકો એને રોટલી કહે છે? રોટલી આવી? હા, આપણી મમ્મીઓને
નથી બનાવવી માટે આવી જ હોય. અને ફુલાવરનું શાક ખાતી વખતે આંખ બંધ રાખજે, કેમ અંદર ઈયળો છે. ખુલ્લી આંખે તું ખાઈ નહીં શકે. મેં ચેતવણી આપી. એ ઊભો થઈ ગયો. 3-4 બિસ્કિટ ખાઈને એના રૂમમાં જઈને સૂઈ ગયો. એ સાંજે એણે ટિફિન ખોલવાની હિંમત ન કરી. દૂધ એક સંપૂર્ણ આહાર છે એ વિધાનમાં પૂરી શ્રદ્ધા દર્શાવીને એણે દૂધે વાળું પતાવ્યું. બીજા દિવસની સવારે ચા નાસ્તા વખતે ફરી પાછો તાજો માજો લાગતો હતો. કાલે પહેલો દિવસ હતો ને એટલે જરા વસમું પડી ગયું. બાકી આજે થાક નહીં લાગે. એ દિવસે એ 4 વાગ્યે આવ્યો. આજે મેં એની રાહ જોયા વગર જમી લીધું હતું, પણ મેં જોયું કે આજે તો એની હાલત ગઈ કાલ કરતાં પણ વધુ ખરાબ હતી. એ તદ્દન લાશ જેવો બનીને પાછો આવ્યો હતો. શું થયું? અરે વાત જ ન પૂછશો સાહેબ, મારામાં તો બોલાવાના પણ હોશ કોશ બચ્યા નથી. એ સોફામાં ફર્નિચરનો એક ભાગ હોય એમાં પડ્યો રહ્યો. પછી અચાનક ટિફિન ખોલીને તૂટી પડ્યો. રબરની રોટલી, પથ્થરનું શાક અને તલવારની ધાર જેવી તીખી દાળ ઝાપટી ગયો. પછી આજના દિવસની દર્દનાક દાસ્તાન શરૂ કરી. ગાડીને ધક્કા મારીને દમ નીકળી ગયો. 5ને બદલે 3 જ ગામ પૂરા કરી શક્યો. 10 મિનિટ માટે મોબાઈલ વેન ચાલે અને 20 મિનિટ સુધી મારે નીચે ઉતરીને ધક્કા મારવા પડે. કમ્પાઉન્ડરની પણ એ જ હાલત. ફરક માત્ર એટલો કે એ ટેવાઈ ચૂકેલો અને હું જિંદગીમાં પહેલીવાર ઓ બાપ રે મરી ગયો. અચાનક એણે ચાલુ વાતે ચીસ પાડી. કેમ, શું થયું? હું ઊભો થઈ ગયો. એ પેટ દબાવીને પથારીમાં ઉછળી રહ્યો હતો. એસિડિટી વધી ગઈ હોય એવું લાગે છે. જમવાનું બહુ તીખું હતું. મરી ગયો રે. ચિંતા ન કર, હું દવા આપું છું. મેં હાઈપર એસિડિટીની ગોળી કાઢીને એના હાથમાં મૂકી. તમને પણ? હા, જેમ કમ્પાઉન્ડર ગાડીને ધક્કા મારીને ટેવાઈ ગયો છે એમ હું એસિડિટીથી ટેવાઈ ગયો છું. રોજ જમ્યા પછી મુખવાસમાં રેનિટીન ખાઉં છું. તું પણ ધીમે ધીમે ટેવાઈ જઈશ. ત્રીજા દિવસે એને મરડો થઈ ગયો. 2 દિવસ રૂમમાં પડી રહ્યો. પ્રતાપ હવે મહારાણાને બદલે હાડપિંજર જેવો દેખાવા માંડ્યો. 15 દિવસ પછી એને મેલેરિયા થઈ ગયો. વજન ખાસું ઉતરી ગયું. એક દિવસ સાંજે એ ગમગીન હતો. મને સમજ નથી પડતી કે હું શું કરું. નોકરી ન ફાવતી હોય તો છોડી દે. એને સલાહ આપી. પોસ્ટ ગ્રેજ્યુએશન કર. માર્કસ ઓછા પડે છે. સારી બ્રાન્ચમાં પ્રવેશ મળે એમ નથી. એનો અવાજ ભાંગેલો હતો. તો પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી દે. એ માટે પણ 1-2 લાખ રૂપિયા જોઈએ અને મારા ઘરની આર્થિક પરિસ્થિતિ અધૂરા વાક્યમાં પૂરા અર્થ સ્પષ્ટ હતા. સરકારી નોકરી લાંચ આપવી પડે એમ છે. એનો જવાબ ભારે થઈ જતો હતો અને મારી પાસે સલાહોનો ભંડાર ખાલી થઈ રહ્યો હતો. એ ચૂપ થઈ ગયો. પણ મને લાગતું હતું કે એ જરૂર કોઈ નિર્ણય ઉપર આવી રહ્યો હતો. 1 મહિનાની નોકરી પૂરી કરીને એણે સામાન બાંધ્યો. રૂમને તાળું મારીને મારી પાસે આવ્યો. લો ચાવી. કેમ, જાય છે? હા, ક્યાં જઈશ? શું કરીશ? મારી પૂછપરછમાં સહાનુભૂતિ હતી. મારા લગ્નનું નક્કી થઈ ગયું છે. છોકરી અમેરિકાની છે. આવતા અઠવાડિયે લગ્ન છે. પછી ગમે ત્યારે હું ઉડી જઈશ. છોકરી સારી છે, ઠીક છે, પણ એનું ગ્રીન કાર્ડ બહુ સારું છે. આ ઉત્તરાર્ધમાં ઘણું બધું સમાઈ જતું હતું. સારું પ્રતાપ, વિશ યુ ઓલ ધી બેસ્ટ.
પત્ર લખીશ ને? હા, પણ તમે જવાબ લખશો? હું હસ્યો. તને ખબર તો છે કે હું પત્રોના જવાબ નથી લખી શકતો, પણ મને પત્રો વાંચવા ગમે છે. એ પછી 6 મહિને અમેરિકાથી એનો પત્ર આવ્યો. એની વાત હતી એની પત્ની રેખા વિશે. વાતો હતી પ્રતાપે ઇસી ઓફ એમજીની પરીક્ષા પાસ કરી લીધી હતી. હવે એ રેસિડેન્ટની કરી રહ્યો હતો. સુખી હતો અને ખુશ. પણ આજે એ ઘટનાને પણ 20 વર્ષ થવા આવ્યા. છેલ્લે એનો ફોન આવ્યો. સર, ખૂબ સારું કમાયો છું. હમણાં જ મારી માલકીનીનું એક નાનકડું હેલિકોપ્ટર ખરીદ્યું છે. તમે અમેરિકા ફરવા આવો તો સહેલ કરાવું? ના ભાઈ ના. વચ્ચે વાક્યે હેલિકોપ્ટર બંધ પડે અને તું મને ધક્કો મારવાનું કહે તો એ ખડખડાટ હસી પડ્યો. હું ન હસી શક્યો. આપણા દેશની ગરીબ પ્રજાની સેવા કરવા માટે તૈયાર થયેલો એક ડૉક્ટર અત્યારે અમેરિકાના સુખ અને વૈભવ દ્વાર ખરીદાઈ ગયેલો હતો. અને એની રીતે એ સાચો હતો. પણ પેલા ગામડાઓમાં હરતી ફરતી અને મરતી પ્રજા આજે પણ તબીબી સુવિધાથી વંચિત છે. અને પેલી હોસ્પિટલમાં આજે પણ મોબાઈલ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી જ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.